બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલો થાય છે। આ મામલો દિવસે ને દિવસે ગરમાયો અને આ જ મામલાને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસે જે પ્રકારે ફરિયાદ નોંધી હતી તે મામલે સવાલો ઉપસ્થિત કર્યા હતા અને ફરી વખત તેમણે સવાલો ઉપસ્થિત કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના આ મહુવાના બગદાણામાં જે પ્રકારે કોળી સમાજના યુવક પર જીવલેણ હુમલો થાય છે અને આ યુવક નવનીતભાઈ આરોપ લગાવે છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર અને તેમના ઈશારે હુમલો થયો છે તેવા તે આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામે છે। આ મામલે કોળી સમાજના લોકો આક્રોશિત થાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત બાદ સીટની રચના થાય છે અને આ મામલાને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસે જે પ્રકારની ફરિયાદ નોંધી છે તે મામલે એક પછી એક સવાલો ઉપસ્થિત કરે છે અને વધુ વખત તેમનું નિવેદન સામે આવ્યું છે। સાચી એફઆઈઆર કરાવવા માટે થઈને આખો સમાજ અત્યારે મુખ્યમંત્રીને મળે છે અને ખોટી એફઆઈઆર ઉભા થઈ જાય અમારા ઉપર। અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે। શું કામ? તો કે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો એટલે। બોટાદની અંદર કડદો થયો, અવાજ ઉઠાવ્યો, વિરોધ કર્યો, 307 લગાવીને જેલમાં પૂરી દીધા। વિસાવદરની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો પાસેથી પૈસા માંગતા હતા, અમને ખબર પડી। મેં હરેશભાઈને ત્યાં અવાજ ઉઠાવવા વિરોધ કરવા મોકલ્યા। હરેશભાઈ ઉપર 307 લગાવીને અત્યારે જેલમાં પૂર્યા જુનાગઢની। જે માણસ બોલે એની ઉપર એફઆઈઆર જેલમાં પૂરી દો। દોસ્તો, અમે આખી જિંદગી જેલમાં રહી તો કાંઈ થાય એમ નથી, અમે ઘડાઈ ગયા છીએ, પણ જનતા પોતાનું વિચારે કે આ સરકાર આવી રહેશે, તમારા માટે લડનારા લોકોને જેલમાં પૂરી દેશે તો જનતા કોના ભરોસે અવાજ ઉઠાવી શકશે? ક્યાં જઈને બોલવાનું? કોની પાસે અવાજ સાંભળવાનો? અને કેવી રીતે સરકારી તંત્રનો ભયંકર ખોટો દુરુપયોગ થાય છે એનો દાખલો તમને લાઈવ સંભળાવો હમણાં। એટલી હદે ખોટું થઈ રહ્યું છે કે કોઈ કહેનારું નથી, કોઈ પૂછનારું નથી, કોઈ જોનારું નથી। બધા હિન્દુ મુસલમાન ભાજપ, હિન્દુ મુસલમાન ભાજપ, બટન દબાવો કરો, ભલે જે થવું હોય થાય। તમને બધાને યાદ હશે કે અમરેલીમાં પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું, યાદ છે કે નહીં? બધાને યાદ છે કે થોડાને? તે દિવસે એવું થયું કે પોલીસે ભાજપના એક નેતાની ફરિયાદ લખી અને ફરિયાદમાં એવું લખ્યું, લાવો તો કાગળ, કઈ હદે ખોટું કરવામાં આવે છે। ભાઈ, પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નથી આપ્યો, પણ ઘણાને એવો શોખ છે કે ના હું ગળામાં પહેરીશ, મારે હર્ષંકલે આપેલો છે। તારા હર્ષંકલ કી એસી કી તેસી 27 આવા દે, ગળાના પટ્ટા અમે તમને પહેરાવશું વ્યવસ્થિત રીતે। એવું થોડું હોય? હર્ષંકલે પટ્ટો આપ્યો, હું ગળામાં પહેરીશ, કમરે નહીં પહેરું। હા, હું તમને કાંડ કહું કે કેવા કાંડ થઈ રહ્યા છે। ગળામાં પટ્ટા પહેરીને ટોમી બની ગયા કેટલાક લોકો। અમારા ચૈતરભાઈ ઉપર ખોટો કેસ કરે, પ્રવીણભાઈ ઉપર ખોટો કેસ કરે, મારા ઉપર કરે, રજનીભાઈ ઉપર કરે। દોસ્તો, આ નુકસાન અમારું નથી, તમે જોજો કે આ કેવી હદે ખોટું થઈ રહ્યું છે। અમરેલીમાં એફઆઈઆર થઈ કે પાયલબેન ગોટી, અશોકભાઈ માંગરોળિયા, મનીષભાઈ વઘાસિયા અને જીતુભાઈ ખાતરા, આ 4 લોકોએ ભેગા મળી અને એક નકલી લેટર બહાર પાડ્યો। આવી જતી ને ફરિયાદ, યાદ છે બધાને? આ એફઆઈઆર થઈ રાત્રે 12 વાગે સિંઘમોનું એક ટોળું ગયું એમના ગામમાં, પાયલબેનની ધરપકડ કરી રાત્રે 12 વાગે। જે ન થઈ શકે, બીજા દિવસે કોર્ટમાં રિમાન્ડ માંગ્યા। 2 દિવસના રિમાન્ડ મળ્યા પછી પોલીસે અમરેલીની બજારમાં સરઘસ કાઢ્યું પાયલબેનનું, અને પછી ઓલા બીજા 3 જણાનું સરઘસ કાઢ્યું, એના રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। પછી શું થયું? આ મારા હાથમાં કાગળ છે, અમરેલીના નાયબ પોલીસ અધિકારી નૈના ગોરડિયાની સહી છે આની અંદર। અમરેલીના ડીવાયએસપીએ અમરેલીના જજને, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને એવું લખ્યું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ફલાણા નંબરની એફઆઈઆરમાં આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહે ફલાણા ગામ, તેમના વિરુદ્ધમાં પૂરતા પુરાવા નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલું છે, માટે આ ભૂલથી નામ થયું છે એ કાઢી નાખજો અને અમે અહીંથી કાઢી નાખીએ છીએ। બાપા સીતારામ, ભૂલથી આરોપીનું નામ આવી ગયું, રિમાન્ડ માંગી લીધા, સરઘસ કાઢી લીધું, પટ્ટા મારી લીધા, બદલો લેવાઈ ગયો એટલે કોર્ટમાં લખીને આપી દીધું કે આ તો ભૂલથી આવી ગયું તું, હી।
તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તમારી દીકરી યારે આવું કરીને પછી પાછળથી કહી દેતો કે હી ભૂલથી આવી ગયું. આ વ્યાજબી વાત છે? જે દિવસે એફઆઈઆર લખાય તે દિવસે તમે નહોતા જોઈ શકતા કે સાચું છે કે ખોટું? ચેક કરી શકાય એમ હતું. બધી ખબર હતી કે ખોટું છે, પણ ટોમી તો ટોમી છે ભાઈ. હર્ષ અંકલ બોલે ટોમી, ટોમી કે પાયલને પકડી લાવું. મિત્રો કલ્પના કરો, આપણે હસીએ છીએ પણ એટલો શરમનો દુઃખનો વિષય છે. એક વખત અમારી સરકાર બનાવી જોજો, ટોમીને ઢહળીએ નહીં તો કહેજો તમે. દોસ્તો અમને ગુસ્સો આવ્યો છે, અમને ગુસ્સો છે એ વાતનો કે કેટલાક ટોમી આખા ગુજરાતની અંદર ફરે છે હર્ષ સંઘવીના નામનો ગળામાં પટ્ટો પહેરીને, પબ્લિકને ડરાવે, ધમકાવે, ખોટો કેસ કરું, આમ કરું, જેલમાં પૂરું, ફરજમાં રૂકાવટ કરું. અરે તારી ફરજ કી 80 કી 83, તું આવી જા 27 માં હામો. દોસ્તો પાયલબેન નું સરઘસ કાઢ્યા પછી પોલીસના ડીવાયએસપી એ અદાલતને લખ્યું કે આ ભૂલથી આવી ગયેલું નામ છે. તો શું કામ સરઘસ કાઢ્યું ભાઈ? શું કામ રિમાન્ડમાં ગયા? ધરપકડ શું કામ કરી? 2 દિવસ મોડી ધરપકડ કરી હોત, 2 દિવસ ચેક કર્યું હોત, 2 દિવસ તપાસ કરી હોત તો તમને ત્યારે જ ખબર પડી જાત કે આ ખોટું છે, તો આ બધું ન કરવું પડે. અને એનાથી આગળ કુલ 4 આરોપીના નામ હતા. એમાં પહેલામાં એમ લખ્યું કે પાયલબેન નું નામ ભૂલથી આવ્યું છે, પણ પછી થોડાક દિવસ પછી શું થયું? આ બીજા કાગળમાં છે. આ બીજા કાગળમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ની સહી છે, અને એણે એવું લખ્યું છે કે આ કેસ હકીકતની ભૂલ વાળો છે, એટલે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે આરોપી મનીષ વઘાસિયા, આરોપી જીતેન્દ્ર ખાતરા અને આરોપી અશોક માંગરોળિયા વિરુદ્ધ તપાસ દરમિયાન કોઈ પુરાવો મળ્યો નથી. એનું નામ પણ ભૂલથી આવી ગયેલું છે, માટે કાઢી નાખવું. બાપા સીતારામ. દોસ્તો વિચાર કરો, 4 આરોપીના નામ ભૂલથી આવી ગયા, 4 આરોપી વિરુદ્ધ પુરાવા નથી, તો મૂળ કેસનું શું થયું? ઓલો લેટર કોણે લખ્યો હતો? અને લેટર લખ્યો તો એ સાચો હતો કે ખોટો હતો? પાયલબેન અને 3 પુરુષ 4 આરોપી હતા, 4ના નામ ભૂલથી આવી ગયા એવું પોલીસે ઓફિશિયલ લખીને કોર્ટમાં આપી દીધું. તો ગુનો કોને કર્યો? સરઘસ શું કામ કાઢ્યું? રિમાન્ડ શું કામ લીધા? તો કે અત્યારે જે ભાઈ હર્ષ સંઘવીના ભાઈબંધ જે મંત્રી બન્યા છે એને બદલો લેવો તો આ 4 લોકો હારે. એટલે ટોમીને કીધું કે જા ટોમી, પાયલબેન અને ઓલા 3ને પકડીને સરઘસ કાઢીને કેસ કરીને ખોટા કેસમાં જેલમાં નાખી અને બદલો લેવાઈ જાય પછી લખીને આપી દેજે. હી છૂટી ગયા. દોસ્તો કાયદાનો કેટલો ભયંકર દુરુપયોગ છે તમે જોયું? આ હદ છે પોલીસ સ્ટેશનોની હાલત આ છે. તમે વિચારો કે કેમ લડવાનું અને કોણ લડશે? આ બધું વ્યાજબી છે કે ગેરવ્યાજબી? તમારી શેરીમાં સોસાયટીમાં ભાજપના પેજ પ્રમુખ રહેતા હોય ને પૂછો કે ભાઈ તારી બેન દીકરી હારે આવી ઘટના બનશે ને પાછળથી પોલીસ હી કરશે, ગમશે? આ હાટું પોલીસ સ્ટેશન ખોલ્યા છે કે ગમે એની ઉપર ગમે એવો ખોટી એફઆઈઆર ને પાછળથી હી ભૂલ થઈ ગઈ, પુરાવો નથી, ખોટી રીતે નામ આવી ગયું, માફ કરજો, સોરી, તો આવી જાય કેબિનેટ મંત્રી સ્ટેજ ઉપર, હું 2 લાફા મારીને હી ભૂલ થઈ ગઈ. હાલ છે એવી રીતે? ભાજપના કેબિનેટ મંત્રીને 4 લાફા સ્ટેજ ઉપરથી મારીને પછી હી હકીકતની ભૂલથી લાફો મરાઈ ગયેલ છે, જે દરગુજર કરવા વિનંતી. તો હાલ છે? હાલ છે કે નહીં હાલે? આપણી બેન દીકરીનું સરઘસ કાઢ્યું અને અદાલતમાં ડીવાયએસપી લખીને આપ્યું ભૂલ થઈ ગઈ. તો તમે ભૂલ કરશો કે સાચું કરશો? ભૂલ કરી હોય તો બટન દબાવજો, બટન દબાવો. ભાજપનું સારું કરવું હોય તો દબાવો હાવણાનું. દોસ્તો એ વિનંતી છે, બીજું શું મારે કહેવું તમને? એને ભૂલ કરી સરઘસ કાઢીને. દોસ્તો આટલી હદે સરકારી તંત્રનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. જે બોલે એને પાડી દેવાની નીતિ, જે અવાજ ઉઠાવીને જેલમાં પૂરી દેવાના. કાળુભાઈ પોશિયાને ખોટા કેસમાં જેલમાં પૂર્યા. શું કેસ હતો કાળુભાઈ ઉપર? કે ખોટું રજીસ્ટર બનાવ્યું ને ચોકીદારનો પગાર ખાઈ ગયા. અરે તમારી પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો, પકડો, જેલમાં પૂરો જો તમારા મોકાત હોય તો. તમારી ભાજપ પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો, અડધું વેચી નાખ્યું. છે કોઈની હિંમત? કોઈની હિંમત નથી ચોકીદારને ચોર કહેવાની. પણ જે કાળુભાઈ, જે રિંકલબેન શિક્ષણ માટે લડાઈ લડ્યા, આગેવાની કરી, એટ્રોસિટીના કેસમાં જેલમાં પૂર્યા એમને. હરેશભાઈ સાવલિયા અમારા જુનાગઢ જિલ્લા પ્રમુખ, એટ્રોસિટીના કેસમાં જેલમાં. કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે મિત્રો. હું તો એક નાના દીકરા તરીકે તમારી પાસે
એક વિનંતી કરવા આવ્યો છું કે અમારી તો તોય ચિંતા ન કરતા, જે જુલમ હશે ભોગવી લેશું, પણ આ વિપક્ષની દિવાલ નહીં વધે, આ વિપક્ષનો ટેકો નહીં વધે, તે દિવસે ભાજપનો રાક્ષસી પંજો તમારા ગળા સુધી આવશે. અત્યારે અમે આડશ છીએ, આ બધા આ આડા ઉભા છે જનતાની. ભાજપનો પંજો પહેલો અમારા ઉપર પડે, અમે જ નહીં હોઈએ, આ લડનારા લોકો નહીં હોય, આ પાર્ટી નહીં હોય, આ વિપક્ષ નહીં હોય, તો એ તો ખૂની પંજો છે, એ તો હડકાયું કૂતરું છે, હવે લોહી ભાળી ગયું છે, એ તો ગમે એને બટકા ભરી જાય. મિત્રો, મારી તમને વિનંતી છે કે આપણે જરાક જાગીએ, વિચારીએ. ગઈ ચૂંટણીમાં કોર્પોરેશનમાં તમે ખૂબ સરસ આશીર્વાદ સહકાર આપ્યા, આ મહેશભાઈ જેવા આગેવાન આવ્યા, આખા 5 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. જે દિવસે આ પાયલબેન, મહેશભાઈ, રચનાબેન, આ અમારા જેડી, આ બધા જ્યારે 2021માં ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે એકેય ઉપર એકેય FIR નહોતી. આજે બધા ઉપર હાટા FIRઓ થઈ ગઈ છે. શેની? લૂંટ કરવાની નહીં, બળાત્કારની નહીં, ચોરીની નહીં, રેતી કાઢવાની નહીં તાપીમાંથી. કામરેજના, કતારગામના, વરાછાના, સુરતના લોકો માટે લડવાની હાટા FIR આ બધા ઉપર થઈ ગઈ છે. 5 વર્ષમાં આટલું મેળવ્યું એમણે. અને દોસ્તો, જે ભાજપમાંથી નેતા બને છે એ શું મેળવે છે તમે જાણો છો. આ લોકો શું મેળવ્યું? જેલમાં ગયા, અનેક વખત માથા ફૂટી ગયા, તમે બધાએ બધું જોયું છે. અને છતાંય આટલા જુલમ પછી આ આખી ટીમ, આ અમારી પાર્ટી, આ નેતાઓ જનતા માટે લડાઈ લડે છે. તો તમારા આશીર્વાદના હકદાર ખરા કે નહીં? એ 7-8 જણાએ હા પાડી, એનો ખૂબ ખૂબ આભાર ભાઈ. બધાએ હા નથી પાડી. દોસ્તો, ખૂબ મુશ્કેલ સમય છે ગુજરાતના ઇતિહાસમાં. મારી તો ઉંમર 36 વર્ષ છે. જેની મારા કરતા ડબલ ઉંમર હોય યાદ કરે કે તમે છેલ્લે ક્યારે એવું સાંભળ્યું હતું કે ધારાસભ્યને જેલમાં પૂર્યા? ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા પછી 2 વખત એમને જેલમાં પૂરવામાં આવ્યા. શું કામ? કે ચૈતરભાઈ વસાવા અવાજ ઉઠાવે છે, ગરીબો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, ભાજપની સામે લડે છે, એની પોલ ખોલે છે. તો 307 ને આ કલમ ને ઓહો, આખો ચોપડો કલમનો લાગી જાય છે. અને ગુંડાઓ, બુટલેગરોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મારી વાત સાચી છે કે ખોટી? મિત્રો, કહેવા બેસીએ તો કંઈ ખૂટે નહીં એવી વાતો છે, પણ સમજદાર માણસને તો ટૂંકમાં બધું સમજાઈ જાય કે બહુ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. અહીંયા બધા આવ્યા હતા. આજ આખા કાઠિયાવાડનો સૌથી મહત્વનો પ્રશ્ન શું છે? આપણે બધા કાઠિયાવાડના માણસો છીએ, અલગ અલગ જ્ઞાતિના. આપણા કાઠિયાવાડના સૌથી મહત્વના 2 પ્રશ્નો છે. આખી સરકારને, આખું એનું ટોળું, મંત્રી સંત્રીને એક ખટારો ભરીને મુદ્દામાલ અહીંયા સન્માન લેવા આવ્યો હતો. કોઈ એને પૂછ્યું નહીં કે કાઠિયાવાડની સૌથી મોટી સમસ્યા છે સામાજિક સુરક્ષા, સલામતી. ગુંડાઓ, લફંગાઓ, હલકાઓ બેફામ બન્યા છે. ગમે એને મારી લેવું, ગમે એનું લૂંટી લેવું, ગમે એને હેરાન કરવા, ગમે એની બેન દીકરીના ચાળા કરવા, ગમે એના શેઢે ચડી જવું, ગાડીઓ ચોરી લેવી, તુતારી કરી લેવી, વ્યાજે રૂપિયા આપીને જમીનો લખાઈ લેવી, બેફામ બન્યા છે બધા. આ વાત સાચી છે કે નહીં? આખા ગુજરાતમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. પણ છે કોઈમાં હિંમત ટોમીમાં કે લુખ્ખાઓને પકડી બતાવે? ગરીબ માણસને પકડવામાં બધા સિંઘમો. સામાન્ય માણસ બચારો પોટલું લઈને 2 રૂપિયા રળતો હોય તો એને પકડીને સિંઘમ અને રીલો બનાવવાની. પણ માફિયાઓ, ગુંડાઓ, રેતી કાઢનારાઓ, કટકી કરનારાઓ, તોડ કરનારાઓ, બહેનો દીકરીઓની છેડતી કરનારાઓ બેફામ ફરે છે. આખા ગુજરાતમાં કોઈ એને કંઈ કહી શકે એમ નથી. અને સૌથી વધુ સમસ્યા સૌરાષ્ટ્રની અંદર અત્યારે લુખ્ખા તત્વોની છે. છાસવારે ગમે એને મારી લેવાના, ગમે એની ઉપર ધોકો માર લેવાનો, લાફા માર લેવાના, ગાડીઓ ચડાઈ દેવાની. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.